મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી અસામાન્ય આણ્વીય દળ અને વોન્ટ ઓફ અવયવ. બરાબર છે મિત્રો? વોન્ટ ઓફ અવયવનું સૂત્ર આપણે લખ્યું હતું, યાદ રાખશો. વોન્ટ ઓફ અવયવ I બરાબર દ્રાવ્યનો સામાન્ય આણ્વીય દળ છેદમાં દ્રાવ્યનો અસામાન્ય આણ્વીય દળ. બરાબર છે? હવે તમને ખબર છે કે જો વિયોજન થાય, ધ્યાન રાખજો, હું લખું છું સામે વિયોજન, દ્રાવ્યનું જો વિયોજન થાય તો સીધી વાત છે કે દ્રાવ્ય કણની સંખ્યા વધે. જેમ કે NaCl છે, એને પાણીમાં ઓગાળવામાં આવે તો Na+Cl- બે પ્રકારના આયનો બનશે. કેટલા બનશે એ તો દ્રાવ્યના અણુની સંખ્યાના આધારિત છે. અને એ વખતે આ આણ્વીય દળ જે છે એ વધુ હશે, આ આણ્વીય દળ હશે એ ઓછું હશે. એનો મતલબ શું થયો કે જો દ્રાવ્યનું વિયોજન થાય, શું થાય? વિયોજન, તો વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય કેવું હશે? એક કરતાં વધુ. એટલે હું સરળ લખું, ધ્યાન રાખજો, ખાસ નોંધ લખું છું અને નોંધ ખાસ મગજમાં રાખજો. જો દ્રાવણમાં દ્રાવ્યનું વિયોજન થાય તો વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય એક કરતા વધુ હોય. ધ્યાન રાખજો. બરાબર છે? જો દ્રાવણમાં દ્રાવ્યનું શું થાય? વિયોજન થાય તો I એક કરતા વધુ હોય. મતલબ એટલે કે I greater than 1. આ ખાસ યાદ રાખશો. દ્રાવણમાં દ્રાવ્યનું વિયોજન થાય તો વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય એક કરતા વધુ. હવે માની લો કે દ્રાવ્યનું અહીંયા હું લખું છું સુયોજન. ધ્યાન રાખજો કે સુયોજન થતું હોય. મેં કાલે ઉદાહરણ આપ્યું હતું અથવા અગાઉના લેક્ચરમાં ઉદાહરણ આપ્યું હતું કે બેન્ઝોઇક એસિડ કે એસિટિક એસિડ એ બેન્ઝીન જેવા દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે એ દ્વિઅણુ તરીકે સુયોજન પામે છે. મતલબ એનું સામાન્ય આણ્વીય દળ જો 122 મળતું હોય બેન્ઝોઇક એસિડનો, તો અસામાન્ય સીધી વાત છે કે 122 કરતાં વધુ જ મળે. મતલબ એ વખતે આ ઓછું હશે અને આ હશે વધુ હશે. સીધી વાત છે. પણ ક્યારે સુયોજન થાય? અને એટલે કન્ડિશન નંબર 2 આપણી, જો દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન થાય તો વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય એક કરતા ઓછું હોય. બરાબર છે? ધ્યાન આવ્યું. એટલે કે I less than 1. કારણ કે આપણે કાલે જ વાત કે વોન્ટ ઓફ અવયવની જરૂર ક્યારે પડે છે? દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થાય તો. જો દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતું જ ના હોય તો સામાન્ય આણ્વીય દળ એ જ અસામાન્ય આણ્વીય દળ બનશે. અને એ સંજોગોની અંદર વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય બદલાતું નથી, એટલે એક જ રહેશે. મતલબ જો દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન
એ વિયોજન થતું ન હોય તો વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય 1 હોય એટલે કે I is equal to 1. શરતો યાદ રાખશો. જો વિયોજન થાય તો I નું મૂલ્ય 1 કરતા કેવું હશે? વધુ હશે. જો સુયોજન થાય તો I નું મૂલ્ય 1 કરતા ઓછું હશે. અને જો સુયોજન કે વિયોજન થાય જ નહીં તો I નું મૂલ્ય 1 હશે. બરાબર છે. હવે મિત્રો ઘણીવાર આપણને સુયોજનના ટકા વિયોજનના ટકા આપેલા હોય, સુયોજન અંશ વિયોજન અંશ શોધવાનો કે, તો એના માટે હું 2 સૂત્રો સાદા લખું છું જે આપણા નવા અભ્યાસક્રમની અંદર નીકળી ગયેલ છે, ધ્યાન રાખજો. પણ જૂના અભ્યાસક્રમો છે એટલે એનો ઉલ્લેખ આપણે કરી દઈએ છીએ જેથી તમને એક્ઝામ્પલ ગણવામાં કોઈ તકલીફ ના પડે, અથવા એને લગતા જો MCQ હોય તો પણ આપણને તકલીફ ના પડે, ધ્યાન રાખજો. તો પહેલું જ લઈએ છીએ આપણે વિયોજન અંશ. ધ્યાન રાખજો, પહેલો જ પોઈન્ટ આપણો છે વિયોજન અંશ. બરાબર છે. જેના માટે આપણે સિમ્બોલ લઈએ છીએ આલ્ફા. તો એની વ્યાખ્યા શું છે? દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ વિયોજન પામે, ધ્યાન રાખજો, દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ વિયોજન પામે તેને આપણે શું કહીશું? વિયોજન અંશ. આલ્ફા કહે છે. દ્રાવણમાં માની લો કે દ્રાવણમાં દ્રાવ્યના અણુ 100 છે અને 30 અણુનું જ વિયોજન થયું તો વિયોજન અંશ કેટલો? તો 0.3. ટકા બોલીએ તો 30%. ખ્યાલ આવશે. અને વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર પણ આપણે લખવું પડશે. તો વિયોજન અંશ આલ્ફા બરાબર I-1 છેદમાં N-1. I શું છે મિત્રો? તો I તો તમને ખબર છે જ કે વોન્ટ ઓફ અવયવ. બરાબર છે. તો I લખીશું જ્યાં I બરાબર વોન્ટ ઓફ અવયવ અને N બરાબર છે વિયોજનથી છૂટા પડતા આયનોની કુલ સંખ્યા. મતલબ જો NaCl માટે મારે લખવું છે તો N બરાબર 2. ધ્યાન રાખજો કે વિયોજનથી Na+ Cl- K2SO4 માટે લખવું છે તો 2K+, 1 SO4 2- મતલબ 3 આયનો છે એટલે N બરાબર 3 લખાય. બરાબર છે. એ જ રીતે બીજો પોઈન્ટ આપણો છે છેલ્લો સુયોજન અંશ. બરાબર છે. અને એના માટે સિમ્બોલ આપેલો છે X. ધ્યાન રાખજો. તો આની વ્યાખ્યા પેલાની જેમ જ, પણ પેલામાં વિયોજન પામેની જગ્યાએ અહીંયા સુયોજન પામે. તો આપણે વ્યાખ્યા લખીએ છીએ કે દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ સુયોજન પામે તેને
સુયોજન અંશ x કહે છે, ધ્યાન રાખજો, અને સુયોજન અંશ x એનું સૂત્ર લખીએ આપણે તો ધ્યાન રાખશો, સુયોજન અંશ x x બરાબર 1 માઇનસ i, કારણ કે i નું મૂલ્ય 1 કરતા ઓછું હશે, અને કૌંસમાં n છેદમાં n માઇનસ 1, ધ્યાન રાખજો, 1 માઇનસ i છેદમાં n ઇન્ટુ n अपॉन n माइनस 1, જ્યાં i શું છે તો એ તો એનું એ જ, જ્યાં i બરાબર વોન્ટ હોપ અવયવ અને n બરાબર સુયોજનથી જોડાતા કુલ અણુઓની સંખ્યા, मतलब जो द्विअणु तरीके आवतो होय तो n बराबर 2, त्रिअणु तरीके आवतो होय तो n बराबर 3, बराबर छे मित्रों। अहींया थियरिकल पॉइंट आपणे बधा पूरा करीए छीए, ध्यान राखशो, बराबर। हवे आने लगता नीट जी गुजकेट, बराबर, के अन्य कोई एग्जाम ની અંદર પૂછાયેલા આપણે MCQ સોલ્વ કરી છે, ધ્યાન રાખજો, પછી એના લગતા એક્ઝામ્પલ જોઈશું, ધ્યાન રાખશો, क्रमशः एक पछी एक एक्जाम्पल આપણે જોતા જઈશું। હવે લખું છું એક રકમ, મિત્રો સમજો, એક એક્ઝામ્પલ છે એટલે MCQ પ્રકારનો જ છે એટલે હું લખું છું, ધ્યાન રાખશો, અને પછી એને આપણે સમજવા પ્રયત્ન કરીશું। રકમ આ રીતે છે, MCQ છે મિત્રો, ધ્યાન રાખજો। કે 1000 ml દ્રાવણમાં 1.6920 ગ્રામ K2SO4 હાજર છે। जो आ द्रावणनु अभिसरण दबाण 26 अंश सेल्सियस तापमाने 0.680 बार होय तो वॉन्ट ऑफ अवयव आई નું મૂલ્ય કેટલું હશે? કારણ કે આપણે વોન્ટ ઓફ અવયવના એક્ઝામ્પલ પહેલા ગણીશું, MCQ સોલ્વ। आई નું મૂલ્ય કેટલું હશે? આપણો પ્રશ્ન આ છે, બરાબર છે। K2SO4 નો આણ્વિય દળ તમને આપી દીધું છે। K2SO4 નું આણ્વિય દળ અથવા મોલર દળ બરાબર 174 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે। મિત્રો વિકલ્પો તમને આપે છે, વિકલ્પો હું લખું છું। A 2.66, B 3.06, C 2.12 અને D વિકલ્પ છે 1.47। મિત્રો પહેલા વિચારો જરા, એક્ઝામ્પલને વિચારીશું કે 1000 ml, ધ્યાન રાખજો, 1000 ml દ્રાવણ તમને કહેલું છે, બરાબર, અને એની અંદર તમને બીજી વિગત શું આપી છે, રકમ જુઓ, બરાબર। तो एमा तमने आपली कई कई विगतो छे, जुओ 1000 ml द्रावणमां કેટલા ગ્રામ કહ્યું છે, કેટલા ગ્રામ પદાર્થ છે? 1.7920, अरे 7920, बराबर છે।
તો આની અંદર જે વિગતો આપી, સૂત્ર તમને ખબર છે કે આપણે જનરલી સૂત્ર આવું લેતા હતા. જનરલી સૂત્ર આપણે અત્યાર સુધી આવું લીધું છે કે પાઈ બરાબર W2RT અપોન M2V. પણ હવે તમને માગ્યું શું છે જુઓ જરા, વોન્ટ ઓફ અવયવ. બીજો આપેલો પદાર્થ કયો છે? K2SO4. અને K2SO4 એ વિયોજન પામતો પદાર્થ છે, બરાબર છે. એટલે અહીંયા આપણે ગુણાકારમાં પાઈ બરાબર I ઇન્ટુ W2RT અપોન M2V લેવા પડે, બરાબર છે. હવે જે વિગતો આપી છું સીધી જ અંદર કિંમતો મૂકું છું, ધ્યાન રાખજો. પાઈની કિંમત તમને ખબર છે જ કે અભિસરણ દબાણ કેટલું આપેલું છે? 0.680. અથવા બાજુમાં કિંમતો મૂકી જ્યાં પાઈ બરાબર 0.680 બાર છે, બરાબર છે. તાપમાનની જો વાત કરવા જઈએ તો તાપમાન કેટલું તમને આપેલું છે? 26 સેલ્સિયસ. તો 26 સેલ્સિયસને આપણે કેલ્વિનમાં ફેરવીએ તો T બરાબર 26 વત્તા 273 એટલે કેટલા થશે? 299 કેલ્વિન થવાના. R 12માં કેટલો આવશે? તો 0.083 અથવા 8.314 ગુણ્યા 10⁻², બરાબર છે. લીટર, બાર, કેલ્વિન ઇનવર્સ, મોલ ઇનવર્સ. M2 તમને આપી દીધા છે, કેટલા છે? 174 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. બીજું શું આપ્યું છે જોઈ શકો છો. તો પાઈ આવી ગયું. W2 આપેલા છે તમને, કેટલા છે? 1.7920 ગ્રામ છે. અને કદ આપ્યું છે દ્રાવણનું V બરાબર 1000 ml, બરાબર છે, બરાબર 1 લીટર છે. દ્રાવણનું કદ આપણને ખબર છે, લીટરમાં લેવાનું છે, બરાબર. મિત્રો આ કિંમતો આપણે અંદર મૂકી દઈએ તો આઈની કિંમત શું મળશે તમે જાતે ટ્રાય કરશો, બરાબર છે. હું ખાલી હિન્ટ આપું છું, જાતે ટ્રાય કરશો તો આ બધી જ કિંમતો આ સૂત્રમાં આપણે મૂકીએ તો આઈની કિંમત કેટલી આવશે જરા મને જાણીને કહેશો. તો આઈની કિંમત કેટલી આવશે? તો લગભગ I ઇઝ ઇક્વલ ટુ આવશે 2.66. આ તમારો જવાબ. મતલબ કે વિકલ્પ એ આપણો જવાબ છે. 65 આવે તો પણ એની નજીકનો એ જ થવાનો, બરાબર છે. બીજો મિત્ર આપણે એક પ્રશ્ન સોલ્વ કરીએ, ધ્યાન રાખજો. એને લગતા જ પ્રશ્નોની વાત કરી છે હાલ પૂરતો. એના પછીનો પ્રશ્ન આપણે હું લખું છું, ધ્યાન રાખો. બીજું એક MCQ લખું છું, ધ્યાન એ રાખશો. કે જ્યારે ફિનોલને, MCQ નંબર 2 લખું છું, જ્યારે ફિનોલને બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે દ્વિઅણુ બનાવે છે. જેનો વોન્ટ ઓફ અવયવ .54 છે તો તેનો સુયોજન અંશ કેટલો હશે, બરાબર છે. વિકલ્પો ઉપર લખું છું. A 0.98, B 0.92,
સી 1.92 અને ડી 1.08. મિત્રો ધ્યાન રાખજો કે આપણને અહીંયા પ્રશ્ન શું આપ્યો છે પહેલા એ સમજો, બરાબર છે? એ પ્રશ્નને સમજીને પછી જ આગળ વાત કરીએ છીએ કે આપણો મુખ્ય પ્રશ્ન સમજો બરાબર કે આપણને આપ્યું શું છે? વોન્ટ ઓફ અવયવ આઈ. બીજું શું કહ્યું છે? દ્વિઅણુ બનાવે છે, બરાબર છે? હવે દ્વિઅણુ બનાવતો હોય તો સીધી વાત છે કે સુયોજન પામે છે, અને સુયોજન પામતો હોય તો સીધી વાત છે કે આ અને આ વિકલ્પ તો ના જ આવે સીધો જ. હવે તમારી પાસે રહ્યા બે જવાબો, કારણ કે આપણે બની ગયા કે જો સુયોજન થાય તો વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય 1 કરતા કેવું હોય? ઓછું હોય, બરાબર? તો આપણું સીધું જ સૂત્ર સુયોજન અંશ x બરાબર 1 માઇનસ આઈ ઇન્ટુ n અપોન n માઇનસ 1. મેં સૂત્ર લખાયું છે એ જ સૂત્ર લાગુ પાડવાનું, બરાબર છે? આઈ ની કિંમત તમને આપી 1 માઇનસ 0.54 છે ઇન્ટુ n કેટલા? દ્વિઅણુ છે તો 2/2 ઓછા 1 બરાબર અહીંયા થવાના 0.46 ગુણ્યા 2/1 એટલે 2 બરાબર કેટલા આવશે? 0.92. તો આપણો જવાબ થશે બી 0.9. એટલે સીધા સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણને એક્ઝામ્પલ પૂછી શકાશે. ધ્યાન રાખજો મિત્રો, સીધા સૂત્રોનો ઉપયોગ કરીને પણ આપણે દાખલા ગણી શકાશે, બરાબર છે? ત્રીજું એક એમસીક્યુ લખું છું મિત્રો, ધ્યાન રાખજો. હા, એમાં જે તમને આપ્યું છે બરાબર સમજો, રકમને સમજશું તો વાંધો નહીં આવે, બરાબર? એમસીક્યુ નંબર ત્રીજો આપણે જોઈએ છે, પછી મોટા એક્ઝામ્પલ આપણે જોઈએ છે. એક જ સૂત્રનો ઉપયોગ આવે એવા એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ, ધ્યાન રાખજો. તો એમાં તમને આપ્યું છે જો NaCl, એમસીક્યુ નંબર 3 લઈએ છીએ. જો NaCl ના દ્રાવણનો 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અભિસરણ દબાણ 77.3 મિલીમીટર છે, ધ્યાન રાખજો, હોય અને તેનો વિયોજન અંશ અથવા તેનું વિયોજન 90% અને તેનું વિયોજન 90% થતું હોય. વિયોજન અંશ 90% ના હોઈ શકે મિત્રો, ધ્યાન રાખજો. વિયોજન 90% થતું હોય તો દ્રાવણની મોલારિટી ગણો. મોલારિટી ગણો, બરાબર છે? પ્રશ્ન આ છે. વિકલ્પો પણ હું લખું, ધ્યાન રાખજો. એ 3.352 ગુણ્યા 10⁻² મોલર. બી વિકલ્પ છે 13.41 મોલર. સી વિકલ્પ છે 2.12 ગુણ્યા 10⁻³ મોલર. અને ડી વિકલ્પ તમને આપેલો છે 1.611 મોલર. મિત્રો દાખલો બરાબર સમજીએ તો આપણને ખ્યાલ આવશે, બરાબર છે? તો સમજો દાખલો કે એની અંદર શું આપેલું છે. તો વિયોજન તમને કેટલા ટકા આપ્યું છે? 90%. તો વિયોજન અંશ આલ્ફા છે 0.9. હવે આપણો મૂળ પોઈન્ટ આ છે કે આપણે આ
આપેલું દ્રાવણ કોનું છે? NaCl નું છે. અને NaCl માટે n બરાબર કેટલા? તો 2 છે. તો પહેલી જ ગણતરી હું લખું, ધ્યાન રાખજો, અહીંયા આની ગણતરી લખું છું. તો અહીંયા તમને ખબર છે કે n બરાબર કેટલા? તો 2 છે. આલ્ફા કેટલા? તો 0.9 થવાના. બરાબર છે. તો સીધું જ સૂત્ર મૂકીએ કે વિયોજન અંશ આલ્ફા બરાબર i-1 છેદમાં n-1. બરાબર છે. તો હવે સીધી વાત છે કે આની કિંમત 0.9 છે બરાબર i-1 છેદમાં 2 ઓછા 1 થવાના છે. n બરાબર 2 છે તો 2 ઓછા 1 એટલે i બરાબર શું થવાનું જુઓ, માટે 0.9 બરાબર i-1 માટે i બરાબર 1 આ બાજુ છે +1 તો 1.9 થવાનો. તો i ની કિંમત તમને મળી ગઈ. હવે તો i બરાબર કેટલા છે? 1.9 છે. હવે તમને ખબર હોવી જોઈએ કે અભિસરણ દબાણ લેવાનું છે. બરાબર. હવે અભિસરણ દબાણ આપણે લેવું છે. તો અભિસરણ દબાણ ગણતરીમાં તો પાઈ બરાબર, હવે આપણે લખીએ કે પાઈ બરાબર I × CRT લેવું પડે મિત્રો. હવે અભિસરણ દબાણ તમને મિલીમીટરમાં આપ્યું છે, એને 12 વાતાવરણ ફેરવું છે તો 77.3 ભાગ્યા કરવું પડશે 760 બરાબર IM ના કેટલા મળે તમને? 1.9 છે ગુણ્યા C સાંદ્રતા મોલારિટીમાં શોધવી છે. R ની કિંમત 0.082 લઈ લઈએ અને તાપમાન તમને કેટલું આપ્યું છે? 37 ડિગ્રી મતલબ 310 કેલ્વિન છે. તો માટે C ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? 77.3 ગુણ્યા 310 સોરી ગુણ્યા C સૂત્રનો કરતા બને એટલે આ બધું ભાગાકાર જશે છેદમાં 760 ગુણ્યા 1.9 ગુણ્યા 0.082 ગુણ્યા 310. તો મિત્રો સાદરૂપ આપો તો C બરાબર કેટલા આવશે? જુઓ જરા. તો જવાબ તમારો આવશે કેટલો આવશે? 2.12 ગુણ્યા 10⁻³ જે આપણો ફાઇનલ જવાબ આવે છે. તો 2.12 ગુણ્યા 10⁻³ મોલર આ આપણો જવાબ છે. બરાબર છે. એના પછી પણ એક એક્ઝામ્પલ જોઈએ, આપણે MCQ જોઈએ છે, ધ્યાન રાખજો. હું રકમ લખું છું, પૂરેપૂરું ધ્યાન રાખશો. હા, તો હવે પછીનો જે MCQ છે એની અંદર ઠાર બિંદુ આધારિત છે, જેમાં પણ વોન ટોપ અવયવનો ઉપયોગ આવશે કે 0.01 મોલર KCl અને 0.01 મોલર BaCl2 છે. બરાબર. બંને કેવા? તો કૌંસમાં લખ્યું છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય. બરાબર છે. ના જલીય દ્રાવણો પૈકી KCl ના દ્રાવણનો ઠાર બિંદુ -2 ડિગ્રી સેલ્સિયસ છે તો BaCl2 ના દ્રાવણનો ઠાર બિંદુ બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ થાય. વિકલ્પો મિત્રો તમને આપ્યા છે, ધ્યાન રાખજો. A -2, B -4, C -3 અને D
+3 આ રીતે તમને આપેલું છે, ધ્યાન રાખજો. બરાબર છે. હવે સમજશું રકમ. પહેલા તો રકમને સમજ્યા વગર સીધો દાખલો નહીં ગણવા બેસી, ધ્યાન રાખજો. હવે પહેલી કન્ડિશન આપણી આ છે. કેસીએલ માટે લઈએ તો કેસીએલ માટે આપણે જો લેવું હોય તો ડેલ્ટા ટી એફ કેસીએલ બરાબર શું લઈશું બોલો? ડેલ્ટા ટી એફ કેસીએલ બરાબર આઈ તો લેવો જ પડશે, કારણ કે આઈ ની કણ પામતા પદાર્થો છે. આઈ કેસીએલ ઇન્ટુ કે એફ બરાબર છે ઇન્ટુ એમ કેસીએલ. કેએફ કેસીએલ લો, કેએફ તો જલી દ્રાવણ માટે ફિક્સ જ હોય. બરાબર છે. એ જ રીતે ડેલ્ટા ટી એફ BaCl2 બરાબર લઈએ તો I BaCl2 ઇન્ટુ KF BaCl2 मतलब जली द्रावण એટલે કે આ બે તો એક જ હશે, ધ્યાન રાખજો, ઇન્ટુ MBaCl2 લઈશું. હવે તમને ખબર હોવી જોઈએ કે ઠાર બિંદુ KCl નો આપ્યું છે -2 ડિગ્રી સેલ્સિયસ. હવે દ્રાવક તરીકે પાણી હોય તો એનું તો 0 હોય જ. તો સીધી વાત છે કે ડેલ્ટા ટીએફ KCl માટે કેટલો હશે? તો 2. કેટલો હશે? 2 હશે, ધ્યાન રાખજો. હવે મુખ્ય વસ્તુ એ આપણી આવે છે કે દ્રાવણની આયનોની સંખ્યા પણ લેવી પડશે. એટલે જો KF ને સૂત્રનો કરતા બનાવો તો માટે હું લખી શકું KF બરાબર બંને માટે, KF તો KCl લખો કે BaCl2 એકનું એક જ છે. તો KF બરાબર હું શું લખી શકું? તો KCl માટે લખવું છે તો ડેલ્ટા TF KCl છેદમાં શું લખશું? I KCl ગુણ્યા M KCl લખાશે. બરાબર છે. સીધી વાત છે. ડેલ્ટા TF અરે KF ને સૂત્રનો કરતા બનાવ્યા તો ડેલ્ટા TF KCl છે જ, I KCl M KCl બરાબર પેલા ઉપરથી લખવું છે તો ડેલ્ટા TF BaCl2 છેદમાં I BaCl2 ઇન્ટુ M BaCl2. આ બેને આપણે સરખાવીએ. હવે ધ્યાન રાખજો. તો I ની કિંમત પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો વિયોજન કેટલા ટકા થાય? 100% થાય. અને 100% થતું હોય તો I નું મૂલ્ય જે છે આયનોની સંખ્યા લેવી પડે. તો માટે ડેલ્ટા TF KCl માટે કેટલો છે? તો સીધી વાત છે 2 છે. I KCl માટેનો 2 લઈશ. M ની કિંમત તમારી પાસે આપેલી છે, કેટલી છે? 0.01 બરાબર. આનો ડેલ્ટા TF આપણે શોધવો છે BaCl2 બરાબર છે. I ની કિંમત અહીં અમારે 3 લેવી પડશે. મોલાલિટી તમને ખબર છે કે 0.01 છે. તો સીધી વાત છે 0.1 દૂર થઈ ગયા, 2 દૂર થઈ ગયા, 3 આવશે. તો માટે ડેલ્ટા TF બરાબર 3 ડિગ્રી સેલ્સિયસ. હવે તમને એ તો સૂત્ર ખબર છે કે ડેલ્ટા TF બરાબર શું લખીએ છીએ? TF 0 માઇનસ TF. તો સીધી વાત છે કે TF 0 કેટલા છે? તો 0 દ્રાવણ પાણી માટે છે બરાબર 3 ડિગ્રી માઇનસ TF અને માટે TF બરાબર કેટલા થશે? -3 ડિગ્રી સેલ્સિયસ, જે તમારો જવાબ થવાનો. બરાબર છે. એટલે આ પ્રકારે વોન ટોપ અવયવ આધારિત MCQ આપણે સોલ્વ કરી શકીએ છીએ. ધ્યાન રાખજો. બરાબર છે. એક અલગ દાખલો આપણે જોઈએ છીએ, ધ્યાન રાખજો. એ MCQ ની ચર્ચા કરી લઈએ આપણે. લખું છું રકમ, ધ્યાન રાખજો. 0.1 મોલર કે ફોર એફિશિયન્સી. નવી રકમ મિત્રો લખજો, ધ્યાન રાખશો. રકમ લખું, ધ્યાન રાખજો. 0.01 મોલર ઉત્કલન બિંદુ બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. બરાબર છે. એ તમને આપ્યું છે 101.26
બી વિકલ્પ તમને આપેલો છે 100.26, સી વિકલ્પ તમને આપેલો છે 102.26 અને ડી વિકલ્પ તમને આપેલો છે 100.026. મિત્રો ધ્યાન રાખજો, બરાબર છે. પ્રશ્નને બરાબર સમજો તો આપણને પ્રોબ્લેમ નહીં નડે, બરાબર છે. તો અહીંયા ધ્યાન આપજો કે આપણો મુખ્ય પોઈન્ટ શું છે. આઈની કિંમત, હવે માની લઈએ કે આપણે સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારીને દાખલો ગણવો પડે, બરાબર છે. દ્રાવ્યનું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી લો, બરાબર છે. તો જ આપણા દાખલામાં પ્રોબ્લેમ નથી. કે વિયોજન કેટલા ટકા છે એવું તમને આપ્યું નથી આપ્યું એનો મતલબ 100% થાય છે એમ માની લઈએ. તો આના માટે આપણને કેબી આપેલું. તો સીધી વાત છે કે આપણું સૂત્ર છે ડેલ્ટા ટીબી બરાબર આઈ ઇન્ટુ કેબી ઇન્ટુ એમ, જે એમ શું છે? મોલાલિટી છે, બરાબર છે. શોધવું શું છે આપણે? ઉત્કલન બિંદુ. તો પહેલા ડેલ્ટા ટીબી શોધીશું. તો ડેલ્ટા ટીબી બરાબર આઈ કેટલા લઈશું? તો તમને ખબર પડી જાય કે દ્રાવ્ય તરીકે શું આપ્યું છે? કે ફોર એફિસિયન્ટ 6. તો તમને ખબર પડે કે કે ફોર એફિસિયન્ટ 6, બરાબર છે. ના આયનો, બરાબર, કુલ આયનો લઈએ તો કેટલા થશે? તો બરાબર કે પ્લસ 4 છે, એફિસિયન્ટ 6 4 માઇનસ, તો આયનો 5 થવાના. તો આઈ બરાબર આપણે 5 લઈશું. કેબી આપેલું છે તમને 0.52 છે મિત્રો. મોલાલિટી આપી છે 0.01. તો આના ઉપરથી મને કહી શકશો ડેલ્ટા ટીબી કેટલો હશે? પહેલા તો ડેલ્ટા ટીબી કેટલો થશે એ મને જવાબ આપો. તો ડેલ્ટા ટીબી કેટલો હોય છે? 0.026, 0.026 ડિગ્રી સેલ્સિયસ. જો આ કેલ્વિન લેવું તો પેલું કેલ્વિનો ફેરવીને આપેલું, પણ વિકલ્પ આપણને સેલ્સિયસ માટે માંગેલો છે, સેલ્સિયસમાં લઈશું. હવે તમને ખબર છે કે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ TB0. ડેલ્ટા ટીબી તમારી પાસે છે 0.026 બરાબર ટીબી માઇનસ 100, બરાબર છે. 100 પેલી બાજુ છે પ્લસ, તો ટીબી બરાબર 100 વત્તા 0.26 એટલે 100.026 ડિગ્રી સેલ્સિયસ. તો આપણો જવાબ થશે કયો? ડી વિકલ્પ. ધ્યાન રાખશો મિત્રો, બરાબર છે. એક MCQ હજુ આપણે સોલ્વ કરી દઈએ છીએ, ધ્યાન રાખજો. અને પછી હું તમને બીજા MCQ આગળના પોઈન્ટમાં સોલ્વ કરીશું, બરાબર છે. હવે એક MCQ લખું છું, પૂરું ધ્યાન રાખજો. પછી આને લગતા આપણે મોટા એક્ઝામ્પલ પણ જોઈશું, સુયોજન વિયોજનને લગતા. અભિસરણ દબાણમાં પણ આનો ઉપયોગ આવશે, એટલે એવા એક્ઝામ્પલ આપણે પછી જોઈશું. તો ધ્યાન રાખજો કે 100 ગ્રામ પાણીમાં, રકમ લખું, ધ્યાન રાખજો, 1000 ગ્રામ, એમ 1000 ગ્રામ પાણીમાં 13.44 ગ્રામ CuCl2 ઓગાળી નીચેની માહિતીના આધારે દ્રાવણ બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો જણાવો. બરાબર છે. આપ્યું છે CuCl2 નું આણ્વીય દળ બરાબર 134.4
ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આવું તમને સ્પષ્ટ આપી દીધું છે. પછી આપ્યું છે CuCl2 પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. અને ત્રીજું આપ્યું છે Kb બરાબર 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. આટલું તમને આપ્યું છે મિત્રો. વિકલ્પો હવે લખું છું. A 0.05, B 0.2, C 0.16 અને D આપેલો છે તમને 0.1. બરાબર છે મિત્રો. ગણી શકશો જાતે જરા વિચારો, વિચારીને મને જવાબ આપશો. બરાબર છે. ગણી શકતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી આપણને. બરાબર. તો આપણી જોડે હવે આની ગણતરી માટે સીધી ગણતરી છે, કંઈ વિચારવાનું છે જ નહીં કે ડેલ્ટા ટીબી તમારે માગ્યું. રકમ ભલે મોટી લાગે છે પણ કે છે કંઈ નહીં. ડેલ્ટા ટીબી બરાબર I ઇન્ટુ KB ઇન્ટુ M. બીજું કંઈ કરવાનું છે નહીં. બરાબર છે. હવે એમ તમે શોધી શકતા હો તો મોલાલિટી તો ગણી શકો છો તમે. 13.44 દ્રાવ્યનું વજન આપેલું છે. બરાબર. દ્રાવક પાણી આપેલું છે અથવા આમ નથી લેવું તો સીધું આપણે લખી શકીએ છીએ કે ડેલ્ટા ટીબી ભાઈ મોલાલિટી બરાબર તમને ખબર છે તો I ગુણ્યા KB ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. દ્રાવ્યનું વજન તમને આપેલું છે. બરાબર. કેટલું છે 13.44. દ્રાવક 1000 ગ્રામ છે W1. M2 તમને આપી દીધો છે. તો વિચારો જવાબ કેટલો આવશે? કેટલો આવશે ગણીને મને કહો. તો આ જવાબ તમારો આવશે ડેલ્ટા ટીબી બરાબર ગણજો જાતે જરા 0.16. બરાબર છે. બરાબર. ડિગ્રી સેલ્સિયસ સેલ્સિયસ કારણ ડેલ્ટા ટીબીમાં તો ડિગ્રી સેલ્સિયસ લખો, અહીંયા ડિગ્રી સેલ્સિયસ લખો અથવા કેલ્વિન લખો, કોઈ ફરક પડતો નથી. બરાબર મિત્રો. બીજા પ્રશ્નોની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરીશું.